Hello friends, I am Chechara and today we discuss about your next topic, qualities of a good critic. જે આપણે લિટરરી ક્રિટિસિઝમનો પેપર સ્ટડી કરવાનું છે, જે 3 છે, જેમાં તમારી ટેક્સ્ટ છે ધી મેકિંગ ઓફ લિટરેચર બાય R.S. સ્કોટ જેમ્સ, જેમાં આપણે ફર્સ્ટ યુનિટ છે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા કે એનો ફર્સ્ટ ટોપિક કયો હતો યુનિટ 1માં, ફંક્શન્સ ઓફ લિટરરી ક્રિટિસિઝમ. એટલે કે લિટરેચર છે, લિટરરી ક્રિટિસિઝમ છે ખરેખર તો જે સાહિત્યિક ટીકા એટલે આપણે એના ફંક્શન્સ જોયા કે એના કાર્યો ક્યાં ક્યાં છે. તો આપણે એમાં એની ડેફિનેશન્સ જોઈ, ફંક્શન્સ જોયા એના. હવે નેક્સ્ટ આપણે જોવાનું છે ક્વોલિટીઝ ઓફ અ ગુડ ક્રિટિક. ઓકે, સો લેટ વી સી. ફર્સ્ટ, literary criticism is the study, evaluation and interpretation of literature. એટલે કે ખરેખર લિટરરી ક્રિટિસિઝમ કોને કહેવાય? તો કે જે સાહિત્યિક ટીકા છે ને એક એવો અભ્યાસ કહી શકીએ કે જેમાં મૂલ્યાંકન હોય અને સાહિત્યનું શું હોય તો કે ઇન્ટરપ્રિટ થતું, એટલે કે એનું અર્થઘટન થતું હોય. એમાં ફર્સ્ટ આપેલું છે ક્રિટિસિઝમ. ક્રિટિસિઝમ ઓર લિટરરી ક્રિટિસિઝમ ઇઝ ધ ટર્મ ફોર સ્ટડીઝ કન્સર્ન with classifying, analyzing, interpreting and evaluating the works of literature. એટલે કે ક્રિટિસિઝમ છે આપણે અહીંયા જે ખરેખર જોવાનું શું છે તો કે ક્રિટિસિઝમ આપણે કોને કહીએ? પહેલી વસ્તુ તો કે તમે કોઈની શું કરો છો તો કે ટીકા કરો છો. એટલે એ ક્રિટિસિઝમ અથવા તો લિટરરી ક્રિટિસિઝમ એક એવી ટર્મ છે કે જે કોના માટે તો કે સ્ટડી માટે કોને કન્સર્ન કરે છે તો કે કોઈ એક ક્લાસિફાઈંગ એટલે કોઈ પર્ટિક્યુલર કોઈ એક એરિયા હોય એને રિલેટેડ એનાલાઇઝિંગ કરવામાં આવે છે અને એનું ઇવેલ્યુએશન અને એને ઇન્ટરપ્રિટ કરવામાં આવે છે. એટલે એનું અર્થઘટન કરીને, એનું મૂલ્યાંકન કરીને, એનું નિરીક્ષણ કરીને એનો સાહિત્યમાં એના ઉપર કામ કરવામાં આવે છે. ડ્રાયડન રાઇટ્સ ઇન હિઝ પ્રિફેસ ટુ ધી સ્ટેટ ઓફ ઇનોસેન્સ એઝ ક્રિટિસિઝમ વોઝ ફર્સ્ટ ઇન્સ્ટિટ્યુટેડ બાય એરિસ્ટોટલ એન્ડ વિચ મીન ટુ સ્ટાન્ડર્ડ ઓફ જજિંગ વેલ ટુડે. એટલે કે ડ્રાયડન છે તો એણે લખેલું છે એના વર્કમાં પ્રિફેસ, એટલે પ્રિફેસ ઇટ મીન્સ કે એ કોઈ સ્ટાર્ટિંગનું જે કોઈ વર્ક લખે છે, જેવી રીતે જિયોફ્રી ચોસરનું છે પ્રોલોગ, એવી રીતે અહીં એનો પ્રિફેસ છે. એટલે એણે એક આખું વર્ક લખેલું છે જેનું નામ શું છે? ધી સ્ટેટ ઓફ ઇનોસેન્સ. આ એનું એક સાહિત્યિક ક્રિટિસાઇઝ કરેલું વર્ક છે જેમાં એણે ફર્સ્ટ શું કીધેલું છે તો કે ઇન્સ્ટિટ્યુટેડ બાય એરિસ્ટોટલ, એટલે એમાં એને એરિસ્ટોટલ માટે કીધેલું છે, એને ધ્યાનમાં રાખે. એન્ડ વિચ મીન ટુ સ્ટાન્ડર્ડ ઓફ જજિંગ વેલ ટુડે. એટલે કે આજના સમયમાં આપણે જે ખરેખર જોઈએ તો કે એનું એક જજિંગ એટલે એને એવી રીતે એને ન્યાય આપવામાં આવે છે, એનું એક સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવે છે એવું આપણે કહી શકીએ. The term literary criticism aims at the study of works of literature with emphasis on their evaluation. એટલે કે ખરેખર લિટરરી ક્રિટિસિઝમ છે એક એવી ટર્મ છે, એટલે કે એવો આપણે જે સ્ટડી કરવાનો અહીંયા એક તમારે બેઝિકલી જે કોઈ ટોપિક છે તો એના માટે એને શું કીધું છે? એમ્સ એટ ધી સ્ટડી ઓફ વર્ક્સ. એટલે ખરેખર એનો એમ શું છે એમ તો કે એ કોઈ પણ સ્ટડી કરે છે એટલે એના માટે કામ કરે છે. કોના માટે તો કે ઓફ લિટરેચર વિથ ઇમ્પેસાઇઝ, એટલે સાહિત્ય માટે ખરેખર એના ઉપર શું તો કે એક એવા ભારની સાથે ઇમ્પેસાઇઝ એટલે કે એના પર ભારણ વેઇટેજ મૂકીને ઇમ્પેસાઇઝ ઓન ધેર ઇવેલ્યુએશન, સાથે સાથે એનું મૂલ્યાંકન કેવું થાય છે તો એ માટે થઈને અહીંયા વર્ક થતું હોય છે. Whether or not literary criticism should be considered a separate field of inquiry from literary theory. હવે અહીંયા શું છે તો કે ખરેખર એણે એવું કીધું છે કે વેધર ઓર નોટ લિટરરી ક્રિટિસિઝમ, એટલે ખરેખર જે સાહિત્યિક અહીંયા ટીકા થાય છે, આવી રીતે વિવેચના થાય છે તો એ શું છે તો કે એનો ખરેખર કોઈ એક સેપરેટ ફિલ્ડ હોય, એનું એક ક્ષેત્ર હોય એવું કે આપણે એવું માનવું જોઈએ નહીં. શું તો કે ઇન્ક્વાયરી ફ્રોમ લિટરરી થિયરી ઓર ઇઝ અ મેટર ઓફ સમ કોન્ટ્રોવર્સી. એટલે ખરેખર લિટરરી ક્રિટિસિઝમ છે એને એટલે કે આપણે સાહિત્યિક સિદ્ધાંતથી એટલે કે ખાસ કરીને શું તો કે એ કોઈ આપણે પૂછપરછ નું અલગથી એવું એક ક્ષેત્ર છે ને એ માની ન લેવું જોઈએ. એ કોઈ વખત શું થાય તો કે એક એવી મેટર બની જાય કે જેમાં શું હોય તો કે મેટર ઓફ સમ કોન્ટ્રોવર્સી, એટલે કોઈ વખત એ કેટલાક વિવાદનો એક વિષય બની જાય છે.
For example, the Johns Hopkins Guide to Literary Theory and Criticism draws no distinction between literary theory and literary criticism and almost always uses the terms together to describe the same concept. હવે અહીંયા એના એક ઉદાહરણ આપીને કીધેલું છે કે જોન હોપકિન્સ છે તો એણે એવું કંઈક સજેશન આપેલું છે, ગાઈડ કરેલા છે લિટરરી થિયરી અને ક્રિટિસિઝમમાં એણે શું દર્શાવેલું છે, શું બતાવેલું છે. ડ્રોઝ નો ડિસ્ટિંક્શન બિટવીન લિટરરી થિયરી એટલે કે એનું કોઈ એવી રીતના અલગ કંઈ એને ડિસ્ટિંક્શન આપવામાં આવેલું નથી. કોની વચ્ચે? તો કે લિટરરી થિયરી વચ્ચે અને લિટરરી ક્રિટિસિઝમ વચ્ચે. ઓલમોસ્ટ એને કઈ રીતે યુઝ થાય છે એનો, તો એન ઓલમોસ્ટ ઓલવેઝ યુઝિસ ધી ટર્મ્સ ટુગેધર ટુ ડિસ્ક્રાઇબ ધી સેમ કોન્સેપ્ટ. તો કે આ ટર્મ છે ને એ બંનેનો એટલે કોનો, તો કે લિટરરી થિયરીનો અને લિટરરી ક્રિટિસિઝમ બંને એક એવી ટર્મ છે કે જેનો બંનેનો સેમ કોન્સેપ્ટ છે. એટલે એને કઈ રીતે, તો કે એને બંનેને સાથે જેવી રીતે એને ડિસ્ક્રાઇબ એનું વર્ણન કરવામાં આવે છે. એમાં આપણે નેક્સ્ટ જોઈએ ડેફિનેશન ઓફ ક્રિટિસિઝમ. ફર્સ્ટ જોઈએ ક્રિટિસિઝમ ઇઝ ધી આર્ટ ઓફ એસ્ટિમેટિંગ ધી ક્વોલિટીઝ એન્ડ કેરેક્ટર્સ ઓફ લિટરરી ઓર આર્ટિસ્ટિક વર્ક. એ વેબસ્ટર ડિક્શનરી આપેલી ડેફિનેશન છે. એટલે કે ક્રિટિસિઝમ છે એ એક એવું આર્ટ છે કે જેને આપણે અંદાજે કહી શકીએ. એસ્ટિમેટિંગ એટલે અંદાજે. ધી ક્વોલિટીઝ એન્ડ કેરેક્ટર્સ એટલે કે એના ગુણો અને એના ખાસિયત ખાસ કરીને એ શું છે, તો કે ઓફ લિટરરી ઓર આર્ટિસ્ટિક વર્ક એટલે ખરેખર સાહિત્યિક અને આર્ટિસ્ટિક વર્ક છે એવું વેબસ્ટર ડિક્શનરી ડેફિનેશન આપે છે. નેક્સ્ટ, ક્રિટિસિઝમ ઇઝ ધી આર્ટ ઓફ ઇન્ટરપ્રિટિંગ આર્ટ. ઇટ સર્વ્સ એઝ અન ઇન્ટરમીડિયરી બિટવીન ધી ઓથર એન્ડ ધી રીડર બાય એક્સપ્લેનિંગ ધી વન ટુ ધી ઓથર. એટલે ક્રિટિસિઝમ છે એ એક એવું આર્ટ છે, એવી કલા છે કે જે શું કરે છે, તો કે કલાનું જ અર્થઘટન કરે છે, એને જ ઇન્ટરપ્રિટ કરે છે અને તે આપણને શું સર્વ કરે છે, તો એઝ અન ઇન્ટરમીડિયરી બિટવીન એટલે કે એ કોની વચ્ચે મધ્યસ્થી હોય, ઇન્ટરમીડિયેટ એટલે કે કોઈ વચ્ચે એક માધ્યમ બને છે. કોની વચ્ચે? ધી ઓથર એન્ડ ધી રીડર એટલે કે જે વાચક છે અને જે રાઇટર છે. ઓથર પોતે કોઈ કવિ હોય, કોઈ રાઇટર છે તો એની વચ્ચે અને રીડર વાચકની વચ્ચે શું બને છે, તો કે એક એવું ઇન્ટરમીડિયેટ એક એવું મધ્યસ્થી બને છે બાય એક્સપ્લેનિંગ ધી વન ટુ ધી અધર કે જે એક છે એ શું, તો કે બીજાને સમજાવે છે. આવી ડેફિનેશન કોણ આપે છે? વોલ્ટર પેટર. નેક્સ્ટ થર્ડ ડેફિનેશન છે ક્રિટિસિઝમ ઇઝ અ ડિસઇન્ટરેસ્ટેડ એન્ડેવ્યોર ટુ લર્ન એન્ડ પ્રોપેગેટ ધી બેસ્ટ ધેટ ઇઝ નોન એન્ડ થોટ ઇન ધી વર્લ્ડ. મેથ્યુ આર્નોલ્ડ. આ ડેફિનેશન મેથ્યુ આર્નોલ્ડે આપેલી છે. ક્રિટિસિઝમ એ એક અસ્પષ્ટ એવો પ્રયત્ન છે કે જેને શીખવા માટે અને એના પ્રચાર માટે આપણે બેસ્ટમાં બેસ્ટ શું, તો કે એના માટે એનું નોલેજ ખાસ કરીને તો એક ધેટ ઇઝ નોન એટલે કે આપણે એને એવી રીતે ઓળખી શકીએ એન્ડ થોટ ઇન ધી વર્લ્ડ એટલે કઈ રીતે, તો કે એના માટે વિશ્વમાં આખામાં આપણે એને કઈ રીતે, તો કે અસ્પષ્ટ વસ્તુ છે ક્રિટિસિઝમ છે એટલે આપણે એને શીખવા માટેનો કોઈ એક એવો પ્રયત્ન અને પ્રચાર છે એ ખરેખર થવો જોઈએ. નેક્સ્ટ જોઈએ પેજ નંબર 3 પર ઓરિજિન ઓફ ક્રિટિસિઝમ. ધી ટર્મ ક્રિટિસિઝમ derives from the Greek word kritikos. It means a judge of literature. In the 2nd century, the word changed into critikus, which means the interpretation of text and words. એટલે કે અહીંયા એનું મૂળ છે એ ક્યાંથી છે, તો કે આપણે એ જોઈએ તો કે આ જે ટર્મ છે ક્રિટિસિઝમ, કોઈ બી તમે લિટરેચરને જ્યારે સ્ટડી કરો ને ત્યારે આપણે એવું કહીએ કે એક ટર્મને સ્ટડી કરો છો તમે કોઈ પણ, એટલે એક આખો જેવી રીતે તમે આગળ જાઓ ત્યારે ઇટ મીન્સ ટીવાયમાં ત્યારે તમારે ઇઝમ્સ છે. ઇઝમ કોને કહેવાય, તો કે પર્ટિક્યુલર કોઈ ટર્મ છે એને આપણે ઇઝમ કહી શકીએ એટલે એક વાદ પણ એને કહી શકાય. જેવી રીતે તમારે સેમેસ્ટર સિસ્ટમ હોય એ જ રીતે અહીંયા જે ટર્મ સ્ટડી કરો છો તો આ એક ક્રિટિસિઝમ છે, એક ટર્મ છે. ડિરાઇવ્સ ફ્રોમ ધી ગ્રીક. ક્યાંથી આવેલું છે, તો કે ગ્રીક વર્ડ છે એવો શબ્દ છે ક્રિટિકોસ ત્યાંથી આવેલું છે. ઇટ મીન્સ અ જજ ઓફ લિટરેચર એટલે ખરેખર એનો મિનિંગ શું થાય, તો કે સાહિત્યને શું કરવામાં આવે, તો કે એને જજ આપવામાં એટલે કે એને ન્યાય આપવામાં આવે છે. ઇન ધી 2nd સેન્ચુરી અને બીજી સદીમાં શું થાય, ધી વર્ડ ચેન્જ ઇન્ટુ ક્રિટિકસ.
પહેલો શબ્દ હતો ગ્રીક વર્ડ એ ક્રિટિકોઝ હતો અને બીજી સદીમાં એ વર્ડ છે એ શબ્દને ચેન્જ કરી અને ક્રિટિકસ કહેવામાં આવે છે. એનો ખરેખર મિનિંગ શું થાય? વિચ મીન્સ ધી ઇન્ટરપ્રિટેશન ઓફ ટેક્સ્ટ એન્ડ વર્ડ્સ, કે જે શું કહેવા માગે છે તો કે ખરેખર તે શબ્દોનો અને જે ટેક્સ્ટ છે પેરેગ્રાફ છે એનું અર્થઘટન કરે છે. નેક્સ્ટ જોઈએ મિનિંગ ઓફ ક્રિટિસિઝમ. Criticism is the art of judging the qualities and values of an aesthetic object in literature or in fine arts. એટલે કે ક્રિટિસિઝમ છે એ એક એવી કલા છે કે જેને એની ખાસિયતો વડે, ક્વોલિટીઝ વડે, એની વેલ્યુઝ વડે જજિંગ કરવામાં આવે છે. અને એ કોઈ એસ્થેટિક ઓબ્જેક્ટ હોય, એટલે કે જે કોઈ કહેવો તો કે જે આધ્યાત્મિક રીતે એવો કોઈ ઓબ્જેક્ટ છે જે સાહિત્યમાં અને ફાઇન આર્ટમાં એને એવી રીતે જજ કરવામાં આવે છે. ઇટ ઇઝ ધી આર્ટ ઓફ ઇન્ટરપ્રિટિંગ આર્ટ, એટલે કે જે આ એક એવી કલા છે કે જે બીજી કલાનું અર્થઘટન કરે છે. ક્રિટિસિઝમ ઇઝ નોટ કોન્સર્ન વિથ ધી ઇન્ટરપ્રિટેશન ઓફ લાઈફ, એટલે કે ખરેખર જે અહીંયા ટીકા કરવામાં આવે છે તો એ કોઈ એવી રીતે કન્સર્ન નથી કરતી કે જે શું તો કે વિથ ધી ઇન્ટરપ્રિટેશન ઓફ, એટલે કે તમારી જિંદગીનું લાઈફનું કોઈ અર્થઘટન એવું કરતી નથી. ઇટ ઇઝ કન્સર્ન વિથ ધી ઇન્ટરપ્રિટેશન ઓફ લાઈફ એઝ એન એસે, એટલે કે ખરેખર એ એવી રીતે સંબંધિત હોઈ શકે. કઈ રીતે? તો કે જેમ કે તમે એનું કોઈ ઇન્ટરપ્રિટ કરો છો, કઈ રીતે કોન્સર્ન, એટલે કે કઈ રીતે રિલેટેડ છે તો કે તમારી લાઈફની સાથે એ કોઈ એક નિબંધની જેમ એને તમે કન્સર્ન કરી શકો છો. સો લિટરેચર ક્રિટિસિઝમ ઇઝ અ સિસ્ટેમેટિક ડેવલપમેન્ટ ઓફ ઇન્ટેલિજન્ટ એન્ડ એડેક્વેટ રીડિંગ, એટલે આપણે એવું કહી શકીએ કે લિટરેચર જે આ ક્રિટિસિઝમ છે એ ખરેખર સિસ્ટેમેટિક ડેવલપમેન્ટ છે, એટલે સિસ્ટમ વડે જ એને ડેવલપ કરવામાં આવે છે કે જે ઇન્ટેલિજન્ટ વડે અને ખાસ કરીને કોઈ એડેક્વેટ રીડિંગ કરો છે તમે. એડેક્વેટ એટલે કેવું તો કે જે તમારા માટે સફિશિયન્ટ છે, પર્યાપ્ત છે, પૂરતું છે એવું કોઈ રીડિંગ કરો ને એના વડે જ તમે એને સિસ્ટેમેટિકલી ડેવલપ કરી શકો છો. ક્રિટિસિઝમ ઇઝ ધી પ્રેક્ટિસ ઓફ જજિંગ ધી મેરિટ્સ એન્ડ ફોલ્ટ્સ ઓફ સમથિંગ, એટલે કે ખરેખર ક્રિટિસિઝમ છે એ શું છે તો કે એક એવી પ્રેક્ટિસ છે કે જેમાં તમે કાંઈ જજ કરી શકો છો અને ખાસ કરીને એના મેરિટ્સ, એટલે કે એના ગુણ છે જે એ, અને એના કોઈ ફોલ્ટ્સ છે તો એના ગુણ અવગુણ છે એ કાંઈ પણ તમે એમાં જજ કરી શકો છો એની પ્રેક્ટિસ વડે. લિટરરી ક્રિટિસિઝમ ઇઝ ધી પ્લે ઓફ ધી માઇન્ડ on a work of literature. It consists in answering rational questions about literature. Such inquiry leads to a better understanding of the nature and value of literature. એટલે લિટરરી ક્રિટિસિઝમ છે એ શું તો કે કઈ રીતે રમે છે તો કે ઇઝ ધી પ્લે ઓફ ધી માઇન્ડ ઓન અ વર્ક ઓફ લિટરેચર, એટલે કે સાહિત્યમાં ખરેખર એવી રીતે એ રમે છે કે કોઈ મગજ છે એની સાથે કોઈ ગેમ રમતું હોય એવી રીતે. ઇટ કન્સિસ્ટ એ શું સમાવેશ કરે છે, શેનો સમાવેશ કરે છે? ઇટ કન્સિસ્ટ ઇન આન્સરિંગ રેશનલ ક્વેશ્ચન્સ અબાઉટ લિટરેચર, એટલે ખાસ કરીને કોઈ એવા પ્રાદેશિક ને રિલેટેડ કોઈ ક્વેશ્ચન્સ હોય તો સાહિત્યના એવા જે પ્રશ્નો છે તો એનો એ આન્સર આપે છે, એનો પણ એમાં સમાવેશ થાય છે. સચ ઇન્ક્વાયરી લીડ્સ ટુ અ બેટર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધી નેચર એન્ડ વેલ્યુ ઓફ લિટરેચર, એટલે ખરેખર જે સાચી માહિતી છે, કોઈ એવી ઇન્ક્વાયરી છે, કોઈ પૂછપરછ થતી હોય તો આપણને એ તરફ દોરી જાય છે. લીડ્સ ટુ ધી બેટર અન્ડરસ્ટેન્ડિંગ, જે સાચી સમજણ તરફ છે, અને ખાસ કરીને કઈ રીતે તો કે ઓફ ધી નેચર એન્ડ વેલ્યુ ઓફ લિટરેચર, એટલે કે ખરેખર જે લિટરેચર છે એની વેલ્યુ અને એના નેચર તરફ આપણને લઈ જાય છે. આપણે આગળ આવી રીતે જોયું હતું કે કોઈ વખત સપોઝ કે આપણે ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે રેલવે ટાઈમ ટેબલ હોય તો એ આપણને શું સજેસ્ટ કરે છે, શું આપણે એને, અથવા હોટેલ મેન્યુ છે તો આપણે હોટલમાં જઈએ તો હોટલનું મેન્યુ હોય તે આપણને કંઈ સજેસ્ટ કરે છે તો કે યસ, રેલવે ટાઈમ ટેબલ છે આપણને ટાઈમ અને પ્લેસ સજેસ્ટ કરે છે, તો એ લિટરેચરનો પાર્ટ આપણે એને કહી શકીએ. એવી જ રીતે હોટેલ મેન્યુ છે એ પણ આપણને દરેક વસ્તુ છે એ ડિસ્ક્રાઇબ કરે છે. નેક્સ્ટ જોઈએ આપણે પોઈન્ટ ક્વોલિટીઝ ઓફ અ ગુડ ક્રિટિક. એઝ ધી બેસ્ટ ક્રિટિક ઓફ એન્જિનિયરિંગ શુડ બી એન એન્જિનિયર, ધી બેસ્ટ ક્રિટિક ઓફ પોએટ્રી શુડ બી અ પોએટ, એટલે કે એન્જિનિયરિંગમાં શ્રેષ્ઠ જે ખરેખર ક્રિટિક હોય એ શું હોય તો કે એ એન્જિનિયર જ હોવા જોઈએ. અને એવી જ રીતે કવિતાનો કોઈ જો કોઈ શ્રેષ્ઠ એવો ક્રિટિક છે તો એ ખરેખર
કોણ હોય તો કે એ કવિ જ હોવો જોઈએ. ધીસ ક્વેશ્ચન હેઝ બીન આન્સર્ડ બાય મેની ગ્રેટ પોએટ્સ હુ હેવ બીન ક્રિટિક્સ લાઇક ડ્રાયડન, ગોથે, આર્નોલ્ડ એક્સેટ્રા. આ જ પ્રશ્ન છે એનો ઘણી વખત જવાબ પણ મળેલો છે. કોના વડે તો કે બાય મેની ગ્રેટ પોએટ્સ, એટલે સારા એવા જે મહાન કવિઓ થઈ ગયા છે અને એવા કે જે સાથે સાથે કોણ છે તો કે ક્રિટિક પણ છે, એટલે વિવેચક પણ રહી ચૂકેલા છે. લાઈક ડ્રાયડન, એટલે જેમ કે ડ્રાયડન, ગોથે અને આર્નોલ્ડ વગેરે. ધે હેવ ઓપન્ડ ધેર માઇન્ડ્સ ટુ ઓલ ધી લિટરેચર્સ વિથ એન અન્ડરસ્ટેન્ડિંગ. આ દરેકે દરેક છે એણે પોતાના મગજને એવી રીતે ખોલેલા હતા કે જે દરેકે દરેક સાહિત્ય છે એને સારી રીતે એણે સમજાવેલું છે. ધે હેવ બીન એબલ ટુ ટેલ અસ હાઉ ધી વર્ક બિગિન્સ. અને એણે એવું પણ સમજાવેલું હતું કે ખરેખર કામ છે એની શરૂઆત કઈ રીતે થવી જોઈએ, એન્ડ વોટ ઇટ્સ ટેકનિક ઇઝ એન્ડ વોટ ઇટ્સ એન્ડ ઇઝ, એટલે ખરેખર એના માટેની પદ્ધતિ કેવી હોવી જોઈએ, એટલે કઈ રીતે વર્ક શરૂ થવું જોઈએ, એની પદ્ધતિ કેવી હોવી જોઈએ, શું હોવી જોઈએ, અને ખરેખર એનો એન્ડ છે એ કેવો અને શું હોવો જોઈએ. A piece of literature implies not only a writer but also a reader. There is a voice at one end and a listener ટુ ધી અધર સાઇડ. હવે ખરેખર જે સાહિત્યનું અહીં એક પીસ કીધું છે, એટલે આપણને કોઈ એક ટુકડો લેવાની વાત કરે છે. ઇમ્પ્લાઇઝ એટલે કે કોઈ સૂચિત કરે છે શું, નોટ ઓનલી અ રાઇટર બટ ઓલ્સો અ રીડર, એટલે ફક્ત ને ફક્ત એ કોઈ લેખકને જ છે ને ઇમ્પ્લાઇઝ નથી કરતો, એને જ નથી દર્શાવતો, પરંતુ સાહિત્ય છે એ કોને બતાવે છે તો કે સાથે સાથે એક વાચકને પણ બતાવે છે, જે રીડર્સ છે. રીડર્સ છે એ કોઈ બી બુક, કોઈ નોવેલ, કોઈ પણ લિટરેચરનું વર્ક છે એ રીડ કરે તો એ પોતે તો એ રાઇટર છે એ એઝ અ ઓથર છે એ પોતે લખે છે, પણ જો એ લખે છે એને કોઈ રીડ જ ન કરે તો એની ઇવેલ્યુએશન આપણને એના મેરિટ્સ ડિમેરિટ્સ આપણને જાણી શકીએ નહીં. એટલા માટે આ સેન્ટેન્સ છે અહીંયા કીધેલું છે. ધેર ઇઝ અ વોઇસ એટ વન એન્ડ અ લિસનર ટુ ધી અધર સાઇડ, એટલે કે આ એક એવો અવાજ છે કે જે લિસનર છે એટલે કે કોઈ બીજી બાજુ એને સાંભળનારો પણ છે. ધી ક્રિટિક ઇઝ અ લિસનર હુ અન્ડરસ્ટેન્ડ્સ વોટ ઇઝ સેડ ટુ હિમ, એટલે ખરેખર જે વિવેચક છે, ક્રિટિક છે, તો એ અહીંયા શું કહે છે તો કે ઇઝ અ લિસનર હુ અન્ડરસ્ટેન્ડ્સ વોટ ઇઝ સેડ, એટલે કે જે સાંભળનારો છે એ ખરેખર આ સમજશે એમ, એટલે કે એ જે કહેવા માગે છે એ સમજી શકે. અ ગુડ ક્રિટિક શુડ હેવ ધી ક્વોલિટીઝ ઇન હિમસેલ્ફ વિચ ડિસ્ક્રાઇબ્ડ અંડર. હવે સારો જે ક્રિટિક હોય તો એની અંદર આ બધી ક્વોલિટીઝ, આ બધા એના જે કેરેક્ટરિસ્ટિક્સ છે, એની ખાસિયતો છે એ હોવી જોઈએ, જે અહીંયા આપણને નીચે બતાવેલી છે. એમાં આપણે ફર્સ્ટ જોઈએ પેજ નંબર 4 પર. ફર્સ્ટ પોઈન્ટ છે અ વેલ રીડ મેન. અ ગુડ ક્રિટિક શુડ બી અ વેલ રીડ મેન, કે સારો ક્રિટિક હોય તો એ કેવો હોવો જોઈએ તો કે એ સારો એક વાચક માણસ પણ હોવો જોઈએ. હી શુડ હેવ રીડ ધી એન્શિયન્ટ એન્ડ ધી મોસ્ટ મોડર્ન વર્ક્સ ઓફ ધી રાઇટર્સ. તેણે ખાસ કરીને તો કે જે પુરાણિક એટલે એન્શિયન્ટ છે, જે પ્રાચીન છે, એવું કંઈ વર્ક છે એ રીડ કરેલું હોવું જોઈએ, અને ખાસ વધારેમાં વધારે કે જે મોડર્ન વર્ક્સ છે, રાઇટર્સે કોઈ મોડર્ન વર્ક કરેલું છે તો એ પણ એ વાંચેલો હોવો જોઈએ. ઇફ હી જજીસ એન ઓલ્ડ વર્ક, જ્યારે એ કોઈ આવું જૂનું વર્ક છે એને એ જજ કરે છે, એને ન્યાય આપે છે. હી મસ્ટ થિંક ઓફ ઓલ ધી એલ્યુઝન્સ એન્ડ હિસ્ટ્રી, કે આ દરેકે દરેક વસ્તુ છે એ શું છે તો કે એ ભ્રમણા છે, એલ્યુઝન્સ છે, જે ઇતિહાસમાં થઈ ગયેલી છે. હી શુડ હેવ ધી નોલેજ ઓફ મોર્ફોલોજીકલ આસ્પેક્ટ્સ ઓફ ધી લેંગ્વેજ ટુ જજ ધેટ વર્ક, એટલે ખરેખર એને આ વિશેનું જ્ઞાન હોવું જોઈએ કે આ શું છે તો કે મોર્ફોલોજીકલ આસ્પેક્ટ છે, એટલે કે જે એક શબ્દરૂપી શું છે તો કે એક માયા આવી ઝાડ બિછાવેલી છે, અને એ ભાષામાં એને કઈ રીતે તો કે એને કામ લઈ શકે. ઇફ હી જજીસ અ મોડર્ન બુક હી શુડ બી અવેર ઓફ ધી મોડર્ન ટ્રેન્ડ્સ ઇન લિટરરી ક્રિટિસિઝમ, કે જ્યારે હવે એ કોઈ આવી મોડર્ન બુક છે એને એ ન્યાય આપે છે ત્યારે એ બાબતથી એ અવેર હોવો જોઈએ, જાગૃત હોવો જોઈએ એ ક્રિટિક, કે જે શું છે તો કે મોડર્ન ટ્રેન્ડ કયો છે અત્યારે લિટરરી ક્રિટિસિઝમમાં, તો એ પણ એને ન્યાય આપવો જોઈએ. એટલે ફર્સ્ટ ટોપિક શું થયો, અ વેલ રીડ મેન, એટલે કે એક સારો એક રીડ એટલે કે જે કોઈ સારું છે એ પોતે વાંચતો હોવો જોઈએ, એટલે ફર્સ્ટ પોઈન્ટ એનો આ થાય છે. જે આપણે પોઈન્ટ કયો જોઈએ છે ક્વોલિટીઝ ઓફ અ ગુડ ક્રિટિક, એમાં ફર્સ્ટ પોઈન્ટ છે અ વેલ રીડ મેન. સેકન્ડ પોઈન્ટ જોઈએ નોલેજ ઓફ હ્યુમન લાઈફ, એટલે કે જે માણસની લાઈફ છે એના માટેનું એને જ્ઞાન હોવું જોઈએ.
The critic should have good knowledge of the life from which the creative writer has comes out. He must have understanding of what life call itself. એટલે કે જે વિવેચક છે એને સારું નોલેજ હોવું જોઈએ લાઈફ વિશેનું. કોના વડે? તો કે જે ક્રિએટિવ રાઇટર છે એને શું આપણને આપ્યું છે, કમ્સ આઉટ, એના વડે શું મળ્યું છે આવું જે ક્રિએટિવ છે એ બધું. હી મસ્ટ હેવ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ વોટ લાઈફ કોલ ઇટ સેલ્ફ. એને એ પણ સમજણ હોવી જોઈએ કે ખરેખર લાઈફ છે એના વિશે એને શું કહે છે. ઇફ ધી વર્ક ઇઝ અ પ્લે ઓર અ નોવેલ, કે જ્યારે એ કામ કરે છે એટલે કે કોના માટે? તો કે કોઈ નોવેલ માટે, એના માટે એ આવી રીતે વર્ક કરે છે, અથવા તો એ કોઈ પ્લે હોય. હી મસ્ટ નો ઓફ હ્યુમન નેચર એન્ડ રો મટીરિયલ્સ અપોન વિચ ધી થીમ ઇઝ બિલ્ડ. એટલે એના માટે એ પણ જાણતો હોવો જોઈએ કે જેમ હ્યુમન નેચર છે, માણસનો સ્વભાવ, અને ખાસ કરીને એના માટેનું જે રો મટીરિયલ્સ છે, અપોન વિચ ધી થીમ એટલે કે જેના ઉપર શું થાય? તો કે જેના ઉપર આખો થીમ છે ને એને બિલ્ડ કરવાનો છે. થીમ એટલે શું થાય? તો કે આપણને ખબર છે, આપણે જેને વિષય વસ્તુ કહીએ તે, એ આપણે અહીંયા કન્સ્ટ્રક્ટ બિલ્ડ કરવાનું છે, બાંધવાનું છે. અને જેવી રીતે આપણે જ્યારે મકાન બનાવવાનું હોય તો એના માટે શું હોય? તો કે એનો પાયો છે એ સ્ટ્રોંગ હોવો જોઈએ. એવી રીતે અહીંયા તમારે કોઈ પ્લે, નોવેલ, કોઈ લિટરેચરનું વર્ક ક્રિએટ કરવું છે, કોઈ ક્રિએશન, તો એના માટે આ જે એનું રો મટીરિયલ્સ છે એ પહેલાં કોઈ ક્રિટિક છે એ જાણતો હોવો જોઈએ. As Burke said, if objects affect consciousness, they must be represented because they might affect the artist. એટલે એવું કહે છે કે જે એના જો તમે એના ઓબ્જેક્ટ્સ છે એ અફેક્ટ કરે એમ, એટલે કે અહીંયા જે એનો વિષય છે ખરેખર એને અફેક્ટ કરે છે એની કન્સિયસનેસને. એન્ડ ધે મસ્ટ બી રિપ્રેઝન્ટેડ, અને જ્યારે એને રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. જો રિપ્રેઝન્ટ એટલે શું? તો કે ઓલરેડી એ પ્રેઝન્ટ કરાયેલું જ છે અને અગેઇન એને બતાવવામાં આવે છે, દર્શાવવામાં આવે છે, એટલે રિપ્રેઝન્ટ વર્ડ યુઝ કરેલો છે. એનું કારણ શું છે? ધે માઇટ અફેક્ટ ધી આર્ટિસ્ટ, કે જે ખરેખર આર્ટિસ્ટને અફેક્ટ કરતો હોવો જોઈએ, એટલે કદાચ એનાથી એ અફેક્ટ પણ થઈ શકે. ધી ક્રિટિક્સ મસ્ટ બી એક્વેન્ટેડ વિથ ધી ઓબ્જેક્ટ્સ એન્ડ હી મસ્ટ હેવ સેન્સિબિલિટી ટુ આઈડિયાઝ. એટલે ખરેખર જે ક્રિટિક છે એનાથી શું હોવો જોઈએ? તો કે પરિચિત હોવો જોઈએ. કોનાથી? તો કે વિથ ધી ઓબ્જેક્ટ્સ એટલે કે એના વિષયોથી, એન્ડ હી મસ્ટ વિષય વસ્તુથી, અને ખાસ કરીને હી મસ્ટ હેવ સેન્સિબિલિટી ટુ આઈડિયાઝ, અને ખાસ કે એના વિચારોની સાથે એ કેટલો સેન્સિબલ છે એનાથી એ પરિચિત હોવો જોઈએ. એઝ ઇલિયટ સેઝ, ધી કન્સિયસ પ્રેઝન્ટ ઇઝ એન અવેરનેસ ઓફ ધી પોએટ. એટલે કે ખરેખર અહીંયા જે એની કન્સિયસનેસ હોવી જોઈએ કોઈ પણ રાઇટરની, તો એ શું છે? તો કે એ પ્રેઝન્ટ છે એમ, એટલે કે એની અવેરનેસ, એ પોતે અહીંયા કેટલો જાગૃત છે એ અહીંયા એની પાસ્ટમાં, એના ભૂતકાળમાં છે તો એ અહીંયા એને બતાવે છે એવી રીતે. ઇન શોર્ટ, અ ક્રિટિક શુડ બી વેલ એક્વેન્ટેડ વિથ ધી ટ્રેડિશન. એટલે ટૂંકમાં કહીએ તો કે જે ક્રિટિક છે એ ખરેખર એવો એક્વેન્ટેડ, એનાથી પરિચિત હોવો જોઈએ. કોનાથી? તો કે વિથ ધી ટ્રેડિશન્સ, એની જે કોઈ પણ રીતભાત છે એ બધાથી. એટલે ખાસ કરીને એ કોનો યુઝ કરી શકે? તો કે જ્યારે કોઈ આવી રીતે ટેકનિક વડે કોઈ વર્ક છે એને એનું ક્રિએશન કરવાનું હોય, એને રિપ્રેઝન્ટ કરવાનું હોય છે, ત્યારે એટલા માટે આગળની લાઈન અહીંયા ટી.એસ. ઇલિયટ વડે કહેવામાં આવી છે. ધી કન્સિયસ પ્રેઝન્ટ ઇઝ એન અવેરનેસ ઓફ ધી પાસ્ટ. એટલે કે જે અત્યારે એની કન્સિયસનેસ છે અહીંયા જે વર્તમાનમાં, પ્રેઝન્ટમાં, અને એ જ શું છે? તો કે એના પાસ્ટની અવેરનેસ છે. થર્ડ પોઈન્ટ જોઈએ, કમાન્ડ ઓવર ધી લેંગ્વેજ. A literary work of art is presented to the reader in the form of words or images or concepts. એટલે અહીંયા લિટરરી વર્ક છે આર્ટનું, તો એ શું પ્રેઝન્ટ કરે છે? તો કે જે વાચક છે એની અંદર, એટલે એ કોના વડે જે શબ્દો, ઇમેજીસ અને કોન્સેપ્ટ આવેલા છે એને અહીંયા પ્રેઝન્ટ કરે છે. ધી લેંગ્વેજ ઓફ ધી આર્ટિસ્ટ શુડ બી ફુલ્લી ઇન્ટેલિજેબલ ટુ ધી રીડર ઓર ધી ક્રિટિક. એટલે કે એની જે ભાષા છે એ આર્ટિસ્ટની એવી હોવી જોઈએ કે જે ફૂલ્લી એવી ઇન્ટેલિજેબલ હોવી જોઈએ, અને ખાસ કરીને જે રીડર છે એ ક્રિટિક છે એ રીડર ઓર ધી ક્રિટિક એ બંનેની ભાષા એવી રીતે કોન્સેપ્ટેબલ હોવી જોઈએ, ખરેખર ઇન્ટેલિજેબલ હોવી જોઈએ. ધી ક્રિટિક મસ્ટ હેવ ધી સેન્સ ફોર ધી મિનિંગ ઓફ ધી વર્ડ વોટ એવર ઇટ ઇઝ. એટલે કે જે વિવેચક છે એ ખરેખર એને એ બાબતનો સેન્સ ઓફ હ્યુમર હોવું જોઈએ કે જે ખરેખર શબ્દો છે એનો મિનિંગ શું થાય છે, વોટ એવર ઇટ ઇઝ, કે આમાં શું છે એમ,
એવું શું આમાં જે શબ્દ લીધા છે એ શું વોટ એવર. એન્ડ અ વર્ક વેલ ડન ઓર બેડલી ડન, એટલે જે વર્ક કર્યું છે એ વેલ ડન થશે કે બેડલી ડન. એન્ડ ધી ક્રિટિક મે ગેસ વોટ ઇટ માઇટ હેવ બીન, અને ક્રિટિક એ સપોઝ ધારી લે એમ કે ખરેખર છે ઇટ માઇટ હેવ બીન કે આવું બનશે. એન્ડ વોટ ધી રાઇટર વિશ્ડ ટુ બી, અને ખરેખર રાઇટર છે એ શું એવી ઈચ્છા રાખે છે, શું વિશ રાખે છે, ઇટ શુડ બી મચ બેટર ધેન ઇટ ઇઝ એક્સેટ્રા. એટલા માટે કે ખરેખર બેટર શું રહેશે આમાંથી, મચ વધારે બેટર શું રહેશે, એટલે ખાસ કરીને એ આમાં કમાન્ડ અને એની લેંગ્વેજ એ ત્રણેય વસ્તુને જોવે છે. નેક્સ્ટ નંબર 4, ફોર્થ ટોપિક પોઈન્ટ છે બાયોગ્રાફિકલ નોલેજ ઓફ ધી રાઇટર. A good critic should have adequate knowledge of the author's life. This knowledge helps him to explore what is obscure in the author. એટલે કે જે સારો વિવેચક છે તો એને શું હોવું જોઈએ, તો કે એને એવું એડેક્વેટ એટલે કે એને એ પરિચિત હોવો જોઈએ એવા નોલેજથી કે જે ઓથર્સની લાઈફ છે એ કેવી હોય એમ, એટલે લેખકની લાઈફ છે એ કેવી હોય, અને આ જે એનું જ્ઞાન છે, આ એનું નોલેજ છે એને એક્સપ્લોર કરે, એને બતાવવામાં શું થાય તો કે જે ખરેખર ઓથરની પાસે કોઈ એવી બાબત છે જે ઓબ્સ્ક્યોર છે એટલે અસ્પષ્ટતા છે, એનો એ સારી રીતે શું કરી શકે તો કે એને એક્સપ્લોર કરી શકે. ટી.એસ. ઇલિયટ ઇઝ મિસલીડિંગ વેન હી સેઝ. ટી.એસ. ઇલિયટ કોઈ વખત એવું બને છે ત્યારે એ મિસલીડિંગ થઈ જાય છે, એટલે બીજી બાજુ એ ભ્રમણામાં જતા રહે છે, સરી જાય છે, ત્યારે એ કહે છે પર્સનાલિટી ઇઝ નોટ ટુ એક્સપ્રેસ, એટલે વ્યક્તિત્વ છે એ કોઈ બાબતને વ્યક્ત કરવા માટે નથી. એટલા માટે એણે કીધું છે પર્સનાલિટી ઇઝ નોટ ટુ એક્સપ્રેસ, વ્યક્તિત્વ વ્યક્ત કરવા માટે નથી. ઇમ્પ્રેશન્સ એન્ડ એક્સપિરિયન્સ વિચ બીકમ ઇમ્પોર્ટન્ટ ઇન પોએટ્રી may play an important part in men's personality. એટલે ઇમ્પ્રેશન્સ અને એક્સપિરિયન્સ, અનુભવ અને તમારા હાવભાવ એ બંને કેવા છે તો કે વિચ બીકમ ઇમ્પોર્ટન્ટ ઇન પોએટ્રી, એટલે કવિતાની અંદર આ મહત્વના છે. એન્ડ મે પ્લે એન ઇમ્પોર્ટન્ટ, અને એ પ્લેની અંદર પણ એ ઇમ્પોર્ટન્ટ પાર્ટ રહી શકે. કેમાં તો કે માણસની જે પર્સનાલિટી છે ને એમાં. બટ અ ક્રિટિક કેન નોટ બી ઇનડિફરન્ટ ટુ ઓલ ધીઝ ડિટરમાઇનિંગ ફોર્સ, પરંતુ ક્રિટિકની બાબતમાં આ વસ્તુ છે એ કેવી છે તો કે ઇનડિફરન્ટ છે ટુ ઓલ ધીઝ ડિટરમાઇનિંગ ફોર્સ, કે જે નક્કી કરાયેલું બળ છે અહીંયા ફોર્સ છે એના દબાણ માટે થઈને, તો એ ક્રિટિકની બાબતમાં અલગ પડે છે. સર વોલ્ટર રેલેસ શોર્ટ બાયોગ્રાફી ઓફ શેક્સપિયર ઇઝ અ બ્રિલિયન્ટ એક્ઝામ્પલ ઓફ ધી મેનર્સ in which a subtle and imaginative critic may actually reconstruct the character of a man by studying his work. હવે સર વોલ્ટર રેલે છે એણે એવી ટૂંકી એક બાયોગ્રાફી આપેલી છે, એમાં એણે શેક્સપિયર માટે એનું બ્રિલિયન્ટ એક્ઝામ્પલ આપેલું છે કે જે ખરેખર મેનર્સ છે આ લખવા માટેની, તો એ કેવી હોવી જોઈએ, એ સબટલ અને ઇમેજિનેટિવ ક્રિટિક હોય તો એના માટે ખરેખર એને શું કરે તો કે રીકન્સ્ટ્રક્ટ કરે છે જે એનું કેરેક્ટર છે, એના પાત્ર છે of a man by studying his work. Next જોઈએ number 5, sharp memory. A good critic should have sharp memory, as Arnold said. There should be lines and expressions of the great masters in our mind. કે જે સારો ક્રિટિક છે એ પોતે તો કે શાર્પ મેમરી વાળો હોવો જોઈએ. એટલા માટે આર્નોલ્ડ શું કહે છે, there should be lines and expressions, જે ખરેખર શું છે તો કે તેઓએ એવી લાઇન્સ અને એક્સપ્રેશન્સ છે એ જે ગ્રેટ માસ્ટર હોય એના મગજની અંદર એ હોવું જોઈએ. ધી કેરેક્ટર્સ ઓફ હાઈ ક્વોલિટી ઓફ પોએટ્રી આર ધી ટચ સ્ટોન્સ, કે જે એના કેરેક્ટર્સ છે, એના પાત્રો છે એ કેવા હોવા જોઈએ તો કે એમાં ટચ સ્ટોન મેથડ આવે આખી, એનો હાઈ ક્વોલિટીમાં પોએટ્રીની અંદર યુઝ થયેલો હોવો જોઈએ. બાય વિચ વી કેન મેઝર અ વર્ક એન્ડ સી ઇફ ઇટ હેઝ અ માર્ક એન્ડ એન એસેન્ટ ઓફ હાઈ બ્યુટી. એટલે કે જે અહીંયા સારી ક્વોલિટીમાં જે પોએટ્રીને ટચસ્ટોન મેથડમાં એના પાત્રો લીધા છે, પણ એ કોના વડે તો કે વી કેન મેઝર અ વર્ક, એટલે ખરેખર તમે એને જેની સાથે કમ્પેર કરો છો, જે કામની સાથે, અને તમે જે બતાવો છો એન્ડ વોટ ઇઝ સી, તમે જે જોઈ શકો છો. ઇફ ઇટ હેઝ અ માર્ક, એટલે ખરેખર કોઈ એક એવી નિશાની રહી જાય છે, એન એસેન્ટ ઓફ હાઈ બ્યુટી, અને ખરેખર એનાથી એની જે ખરેખર સુંદરતા છે આપણે જોઈ શકીએ છીએ. નેક્સ્ટ નંબર 6, ક્રિએટિવ એક્સપિરિયન્સ. ધી એમ ઓફ ઓલ ફાઇન આર્ટ્સ ઇઝ ટુ પ્લીઝ.
એટલે ખરેખર દરેક ફાઇન આર્ટ્સ છે તો એનો એમ શું હોય તો કે મહેરબાની ઇટ મીન્સ કે કરીને એ શું તો કે એને સમજી શકે ખરેખર. અ ગુડ ક્રિટિક શુડ હેવ એન એસ્થેટિક સેન્સ ટુ પાસ હિઝ જજમેન્ટ ઓફ ધી વર્ક. કે જે સાચો અને સારો ક્રિટિક છે ખરેખર તો એ કેવો હોય તો કે એને એસ્થેટિક સેન્સ હોય, એટલે કે એનો સેન્સ છે એ પણ કેવો છે તો કે આધ્યાત્મિક જે સુંદર છે એવો. ટુ પાસ હિઝ જજમેન્ટ ઓફ ધી વર્ક, અને જે ખરેખર એનું જજમેન્ટ છે એને પાસ કરે છે આવી રીતે. He should have a creative experience which may help him to bring out the best qualities in a piece of art. એટલે કે એ સારો ક્રિટિક છે તો એવું જાણતો હોવો જોઈએ કે જ્યાં એનો ક્રિએટિવ એક્સપિરિયન્સ છે, જે પોતે બનાવેલો છે, જે પોતે ક્રિએટ કરેલો છે, અને એને કઈ રીતે મદદ કરશે તો કે બ્રિંગ આઉટ ધી બેસ્ટ ક્વોલિટીઝ ઇન અ પીસ ઓફ આર્ટ. કે જે એમાં એ આવું કંઈ લઈ આવશે ક્રિએટિવ વેમાં એ લખે છે તો એ ખરેખર એની બેસ્ટ ક્વોલિટીઝ છે એના પીસ ઓફ આર્ટના વર્કમાં એને આવી રીતે લઈ આવી શકે. બેન જોન્સન રાઇટલી કોલ્ડ ધેટ જજ ઓફ ધી પોએટ ઇઝ ઓનલી ધી ફેકલ્ટી ઓફ ધી પોએટ્સ, નોટ ઓફ ઓલ ધી પોએટ્સ બટ ઓફ ધી બેસ્ટ. એટલે કે બેન જોન્સનને સાચું એવું કીધેલું છે કે ખરેખર તમે કોઈ પોએટને જજ કરો છો, જજ ઓફ ધી પોએટ ઇઝ ઓનલી, એટલે કે જ્યારે તમે એને કોઈ ન્યાય આપો છો ત્યારે શું તો કે ધી ફેકલ્ટી ઓફ ધી પોએટ્સ, એટલે કે ત્યારે ફક્ત તમે એની ફેકલ્ટી જે કવિની હોય એને જ તમે જજ કરો છો, નોટ ઓફ ઓલ ધી પોએટ્સ, ત્યારે તમે બધા જ કવિને નથી જજ કરતા બટ ઓફ ધી બેસ્ટ, પણ એમાંથી સારું શું છે એને જ તમે જજ કરો છો. It appears that the work of a critic is very near akin to the creative artist. એટલે આ ખરેખર આપણને શું લાગે છે, appears એટલે દેખાવું, લાગવું, શું લાગે છે that the work of a critic is very near, એટલે કે ખરેખર ક્રિટિક છે એનું વર્ક છે એ શું છે તો કે એવી કોઈની નજીક છે. કોની નજીક છે? akin to the creative artist, કે જે કોઈ સારો ક્રિએટિવ આર્ટિસ્ટ છે એની સમાન છો તમે, એની સાથે તમારી કમ્પેરિઝન થાય છે. નેક્સ્ટમાં સેન્ટ બિયર રિમાર્ક્સ. હવે સેન્ટ બિયર છે એ શું કહે છે લાસ્ટમાં, પોએટ્રી કેન ઓનલી બી ટચડ બાય ધી પોએટ, એટલે કવિતા છે એ ફક્ત ને ફક્ત પોએટ વડે જ એને આપણે એ જ આપણને એનો ટચ, એટલે એના વડે જ પોએટ્રી કેન ઓનલી બી ટચડ, એ ફક્ત કવિ છે ને એ જ એને એવી રીતે ટચ કરી શકે. ધી મેઇન ડિફરન્સીસ ઇઝ ધેટ ધી ક્રિએટિવ રાઇટર ફાઇન્ડ્સ હિઝ સબ્જેક્ટ ઇન ધી સેમ એક્સટર્નલ લાઈફ અરાઉન્ડ હિમ ઓર ઇન્ટરનલ લાઈફ એક્સપિરિયન્સ. એનો મેઇન ડિફરન્સ શું છે એ બંને વચ્ચેનો તો કે જે ક્રિએટિવ રાઇટર છે એ શું ફાઇન્ડ આઉટ કરતા હોય તો કે એનો સબ્જેક્ટ, એનો વિષય, અને સેમ શું થાય તો કે એક્સટર્નલ લાઈફ અરાઉન્ડ હિમ ઓર ઇન્ટરનલ લાઈફ એક્સપિરિયન્સ, એટલે કે એની ઇન્ટરનલ અને એક્સટર્નલ લાઈફ એ બંનેની કેવી છે અને એના અનુભવો છે. આ બંનેનો મેઇન ડિફરન્સ આ છે. ધી ક્રિટિક ફાઇન્ડ્સ હિઝ સબ્જેક્ટ, એટલે વિવેચક છે એનો વિષય ફાઇન્ડ આઉટ કરે છે ઇન અધર મેન્સ બુક ઇન ધી વર્લ્ડ ઓફ લિટરેચર, અને જ્યારે બીજી બાજુ શું થાય છે તો કે જે માણસને મેન્સ, અહીંયા MEN આપેલું છે એટલે પ્લુરલ ફોર્મ છે, MEN નથી, એટલે કે જે માણસ છે, હ્યુમન બિંગ છે, તો એના માટે અહીંયા વર્લ્ડ ઓફ લિટરેચર છે એની બુકમાં એનો કઈ રીતે ફાઇન્ડ કરે છે. એન્ડ લાસ્ટમાં છે કન્ક્લુઝન. વિથ ઓલ ધીસ ક્વોલિફિકેશન્સ અ ક્રિટિક કેન જજ ધી વર્ક ઓફ એની રાઇટર ઓફ ઇંગ્લિશ લિટરેચર. આ બધા જ એની ક્વોલિફિકેશન્સ છે એની સાથે આપણે જોઈએ એના ઉપસંહારમાં કીધેલું છે કે ક્રિટિક છે એને આપણે એવી રીતે જજ કરીએ, ન્યાય આપીએ છીએ કે વર્ક ઓફ એની રાઇટર ઓફ ઇંગ્લિશ લિટરેચર, આ એનું એક વર્ક છે ઇંગ્લિશ લિટરેચરમાં, અંગ્રેજી સાહિત્યમાં. અ ક્રિટિક શુડ એક્ઝામાઇન ધી વર્ક્સ ટ્રીટમેન્ટ ઇટ્સ ટેકનિક, એટલે કે જે ક્રિટિક છે એને ખરેખર એવી રીતે એક્ઝામાઇન, એનું નિરીક્ષણ થતું હોય છે કે વર્કની ટ્રીટમેન્ટ કેવી છે, ઇટ્સ ટેકનિક એની પદ્ધતિ કેવી છે, ધી ફોર્મ એટલું એનું મૂળ ક્યાં છે, એન્ડ ધી ઓથર્સ એટીટ્યુડ ઓફ લાઈફ, અને કોઈ ઓથર છે પોતે તો એનું પોતાનું વલણ કેવું છે લાઈફ વિશેનું, એ દરેક બાબતને આપણે એક્ઝામાઇન કરવી જોઈએ. અ ક્રિટિક ઇઝ ધી વોઇસ ઓફ ધી રીડર, એટલા માટે વિવેચક છે, ક્રિટિક છે એ કોઈ રીડર છે ને એનો જ અવાજ છે. હી વર્ક્સ લાઇક એન આર્ટિસ્ટ, અને કઈ રીતે કામ કરે છે તો કે એક આર્ટિસ્ટની જેમ. ધી પેન ઓફ અ ક્રિટિક ઇઝ મોર એક્ઝેક્ટ ધેન ધી પેન્સિલ ઓફ એન આર્ટિસ્ટ. એટલે લાસ્ટમાં અહીંયા જે લાઈન કીધેલી છે ખરેખર બહુ વ્યવસ્થિત સરસ મજાની છે, એ સમજવા જેવી છે. ધી પેન ઓફ અ ક્રિટિક ઇઝ મોર એક્ઝેક્ટ ધેન ધી પેન્સિલ ઓફ એન આર્ટિસ્ટ, એટલે કે જે કલાકારની પેન્સિલ છે ને એના કરતાં પણ જે ક્રિટિક છે, વિવેચક છે, એની પેન એટલે એની કલમ છે એ વધારે શું છે તો કે સચોટ છે, એક્ઝેક્ટ છે.
Okay, thank you for listening.